હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અર્થશાસ્ત્રનો એવો ટોપિક લઈને આવ્યા છે જેને માઇક્રો ઇકોનોમિક્સ ના ટોપિકની અંદર હું કન્સિડર કરી શકું છું. આ લેક્ચર ડિઝાઇન કરેલું છે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની જે એક્ઝામ છે એના માટેનું આ લેક્ચર છે કરેલો છે અને તમારી એક્ઝામ જે છે એ જુલાઈના અંત સુધીમાં આવી જશે. તો અમારો એક એવો પ્રયાસ છે કે તમને લાસ્ટ મોમેન્ટ પર રિવિઝન કરવામાં હેલ્પફુલ રહે અને એવા તમે રિવાઇઝ કરી શકો જેથી કરીને તમે એક્ઝામમાં જે 2-5 મેરિટ માટે રહી જાઓ છો, માર્ક્સ માટે એ રહી ન જાઓ. અને બેઝિકલી બાલાજી એજ્યુકેશન એક મોક ટેસ્ટ પેપરનું આયોજન કરેલું છે. મોક ટેસ્ટ પેપરની અંદર તમને એક પેપર ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે જેથી કરીને તમને ખબર પડે કે તમે જ્યારે ઓનલાઈન એક્ઝામ આપવા માટે જાઓ છો તો તમે કઈ રીતે એને ટેકલ કરી શકો. અને જે મોક ટેસ્ટ પેપર અમે તૈયાર કરેલું છે એમાં ઓલ્ડ ક્વેશ્ચન આન્સર, જેમાં જીપીએસસી ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 3 સુધીના બધા જ અમે ટોપિક વાઇઝ કન્સિડર કરેલા છે. પ્લસ યુનિવર્સિટીની જે બુક છે એમાંથી જે અમને ઇમ્પોર્ટન્ટ લાગેલું છે એ બધી વસ્તુ અમે લઈ અને આખી જે છે એ ટેસ્ટ સિરીઝ છે કરેલી છે તૈયાર. 5+1 મતલબ ટોટલ 6 પેપર આપવામાં આવશે જેની પ્રાઇસ છે 499 અને તમને ઈ ટેસ્ટ આપવા માટેની જે એપ્લિકેશન છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દેવામાં આવશે જેથી કરીને તમે સમજી શકશો કે કઈ રીતે તમારે પેપર જે છે એ કરવું જોઈએ. હવે આપણે સમજવાનું છે એક ડિમાન્ડ મતલબ માંગ. તો માંગ મતલબ શું? આપણે આ માઇક્રો ઇકોનોમીનો જે સ્ટાન્ડર્ડ 12th ની ટેક્સ્ટ બુક છે, સોરી 11th ની ટેક્સ્ટ બુક છે, એમાં આ સેકન્ડ યા થર્ડ ટોપિક છે કે કેવી રીતે આપણે કન્સિડર કરીએ છીએ. તો માંગ મતલબ તો કે કોઈ પણ એક વિસ્તારમાં ચોક્કસ સમય અને કિંમત ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ, તૈયારી વસ્તુની માંગ કહે છે. ઇન શોર્ટ તમારે સમજવું છે કોઈ પણ વસ્તુની હું ડિમાન્ડ ક્યારે કરું તો ડિમાન્ડ કરવા માટે કયા કયા ફેક્ટર જરૂરી છે. તો એક તો મને ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ. મને ખરીદવાની ઈચ્છા બહુ છે પણ મારા પોકેટની અંદર પૈસા નથી, 10 રૂપિયા જ છે અને મને કોઈ 20 રૂપિયાની ચીજ છે પસંદ થઈ આવી તો હું માંગમાં કન્વર્ટ કરી શકીશ નહીં. એટલે કે શક્તિ પણ હોવી જોઈએ મતલબ પૈસા પણ હોવા જોઈએ અને તૈયારી પણ હોવી જોઈએ કે મારે ખરીદવું જ છે. આ બધી વસ્તુ જ્યારે ભેગી થશે ત્યારે હું એમ કહીશ કે માંગ છે એવું કહીશ. હવે માંગ છે એને કયા કયા પરિબળો અસર કરે? કોઈ પણ કન્ટ્રી છે એની અંદર માંગ અને સપ્લાય મતલબ કે પુરવઠો, આ બંને વસ્તુ જે છે એ બહુ મેજર ટોપિક વાત છે. હવે તમે સમજો કે હું અહીં ઇન્ડિયાની પોપ્યુલેશન છે અરાઉન્ડ 140 કરોડમાં આપણે જોઈએ તો 60% લોકો કેવા છે જે યંગ છે મતલબ કે 14 થી 45 યા 50 વર્ષની એજની વચ્ચે આવે. તો આપણે કેવી વસ્તુની માંગ કરશું કે જે વસ્તુ યંગસ્ટરને લાગુ પડશે? આપણે ચાઇલ્ડ મતલબ કે બાળકો માટેના ટોયઝને એવી માંગ નહીં કરીએ. વૃદ્ધ માટેના જે કાંઈ પણ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ કે જે કાંઈ પણ વસ્તુ છે તો એ જાપાન જેવી કન્ટ્રીની અંદર એ વસ્તુ જે છે એ થશે. તો આપણા દેશની અંદર કઈ વસ્તુની માંગ કરીશ તો 14 થી 50 વર્ષની વ્યક્તિઓને જે વધારે કન્સિડર કરશે એ. હવે આને મારે પરિબળો કયા ધ્યાનમાં રાખવાના છે? તો વસ્તુની કિંમત કે કોઈ પણ વસ્તુ જાઓ સૌથી પહેલા તમે વસ્તુની જ્યારે ડિમાન્ડ કરો છો ત્યારે એક વસ્તુ જોવો છો કે ભાઈ વસ્તુની કિંમત શું છે. એના પછી કિંમત સિવાયના જો પરિબળો છે તો એ અન્ય પરિબળોમાં એવી વસ્તુ છે કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, કે અમુક વ્યક્તિ છે એને બહુ બધી વસ્તુમાં અભિરુચિ હોય છે. પછી વ્યક્તિની આવક કે ભાઈ મારી ઇન્કમ કેટલી છે, મને ગિફ્ટ ઓન ગુડ્સ બહુ ગમે છે કે જે એવા છે કે જે બહુ હાઈ લેવલનો, મને ડાયમંડ ગમે છે. તો જેમ જેમ એની પ્રાઇસમાં વધારો થશે એમ જે ડિમાન્ડ છે એની વધશે. તો એવી જે વસ્તુ છે તો એ વસ્તુ વ્યક્તિની આવક પણ નિર્ભર કરે છે. પછી સંબંધિત વસ્તુઓ, અવેજીપણાનો ગુણ અને પૂરકપણાનો ગુણ મતલબ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ અને સપ્લિમેન્ટરી ગુડ્સ, આ બંને જે છે એ પણ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવશે. હવે વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તો માંગમાં શું અસર થાય છે એ આપણે જોઈશું. પહેલા તો કે વસ્તુની માંગ સૌથી વધુ અસર કરનારું પરિબળ છે અને ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે તે કિંમતમાં વસ્તુની કિંમત
કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે તેમ વસ્તુ સસ્તી બને છે, તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે ને વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પરથી સૌથી વધુ વસ્તુ નિર્ણય કરનાર પરિબળ છે. હવે આ મને ન સમજાવું તો હું શું વિચારીશ કે જો તમને ખબર છે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગની અંદર ઘટાડો થશે, કારણ કે જ્યારે 100 રૂપિયાના કિલો સફરજન મળવા માંડે તો બધા લોકો છે એ અફોર્ડ કરી શકે, પણ હું એને 300 રૂપિયાના કિલો કરી નાખું, મતલબ પ્રાઇસમાં વધારો કરી નાખું તો મારા માંગમાં ઓટોમેટિક ઘટાડો થઈ જશે. તો માંગ કિંમતમાં ઘટાડો કરતા માંગમાં વધારો થાય છે. અત્યારે મેંગોની સિઝન છે તો જ્યારે 250 રૂપિયાની પર કેજી કેરી હતી ત્યારે તમે મેંગો લેતા નહોતા, પણ હવે 100 રૂપીઝની પર કેજી મેંગો છે તો તમે અફોર્ડ કરી શકો છો. તો જ્યારે વસ્તુની માંગમાં વધારો થાય ત્યારે માંગની જે કંઈ પણ છે એનું વિસ્તરણ થાય. વિસ્તરણ એટલે કે વધારો, અને સંકોચન એટલે કે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થશે, વસ્તુની કિંમત વધશે તો માંગની અંદર જે છે એ ઘટાડો થશે, તો જે એની રેખા છે એમાં સંકોચન થશે. આ બેઝિક કન્સેપ્ટ સમજાણો. એના પછી અવેજીકરણના મૂળની અંદર એવું છે કે જુદી જુદી કંપનીઓ એક વસ્તુના સ્થાને બીજી વસ્તુની જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય છે. બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું આની અંદર કે તમે છે એ ચા અને કોફી આ બંને પીવા માટે તમે ગયા, તો હવે એવું બન્યું કે ભાઈ કોફીની કિંમતમાં વધારો થાય છે, મતલબ કોફીની જે છે એક જે છે એ 60 રૂપિયાનો કપ આવે છે ને જ્યારે ચાની કિંમતમાં 50 રૂપિયા છે. તો કોફીની કિંમતમાં વધારો થાય છે ત્યારે ચાની કિંમતમાં ઘટાડો છે, તો હું કોફીની બદલે શું ડિમાન્ડ કરવા માંડીશ? ચાને ડિમાન્ડ કરવાનું. હવે આ જે ચા છે ટી કોસ્ટની ચા છે, એટલા માટે એક કપ છે 60 રૂપિયાનો છે. તો એની કિંમત એક વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થવાથી બીજી વસ્તુની માંગમાં વધારો કે અવેજીપણાના ગુણમાં એવું છે કે મને એનો ઓપ્શન અવેલેબલ છે. પછી પૂરકપણામાં કે ભાઈ તમારે પૂરકપણા મતલબ એક વસ્તુ તમે લો તો એની સાથે તમારે બીજી વસ્તુ લેવી જ પડે. મતલબ મોબાઈલ લ્યો તો એની સાથે સિમ કાર્ડ લેવું જ પડે. તમે ખાલી મોબાઈલ લઈને રાખી દો તો ન ચાલે. તો સિમ કાર્ડના ભાવની અંદર વધારો થશે તો મોબાઈલની કિંમતમાં મોબાઈલની માંગની અંદર ઘટાડો થઈ જશે. કારણ કે એવું બનશે કે ભાઈ હું હવે એમ કહીશ કે ભાઈ કઈ વાંધો નહીં, મોબાઈલ છે આપણે પોસ્ટપોન્ડ કરીએ કે જ્યારે એની કિંમતમાં સિમ કાર્ડની કિંમતમાં કઈ વધારો ઘટાડો થશે ત્યારે આપણે જોશું. એવી જ રીતે કાર અને પેટ્રોલના ભાવનું હું કહી શકું કે પેટ્રોલનો ભાવ વધારે બહુ હાઈલી વધી જશે તો કારનું જે માંગ છે ઓટોમેટિક ઘટી જશે, કારણ કે એમને ચાલવાની નથી. એટલે એક વસ્તુની સાથે સાથે બીજી વસ્તુની પણ માંગ જ્યારે થાય છે ત્યારે એને પૂરકપણાનો સંબંધ કહેવાય છે. તો આ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે માંગ વિધેય મતલબ ફંક્શન ઓફ ડિમાન્ડ કે 2 થી વધુ પરિબળો અસર કરે વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. તો એના માટેનું જે છે એ માંગનો નિયમ. માંગનો નિયમ કોને આપ્યો? તમને ક્વેશ્ચન પૂછી શકે તો માંગનો નિયમ આપનાર છે આલ્ફ્રેડ માર્શલ, અને તેને વસ્તુની કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ છે વ્યસ્ત સંબંધ કીધો છે. કેમ કે જેમ કિંમતમાં વધારો થશે તેમ માંગમાં ઘટાડો થશે, કિંમતમાં ઘટાડો થશે તો માંગમાં વધારો થશે. તો આની જ્યારે કર્વ બનશે તો એ વ્યસ્ત હશે, આનો સંબંધ વ્યસ્ત છે. હવે આપણે આ નિયમ છે એ ક્યારે લાગુ પડશે? તો અમુક આપણે અઝમ્પશન કરે કે ભાઈ ગ્રાહકોની અભિરુચિ અને એની પસંદગી સ્થિર રહે, મતલબ એની વસ્તુમાં જે છે એ રહેશે. પછી આવક સ્થિર, આવકમાં વધારો થઈ જાય તો પણ આ વસ્તુ ન લાગુ પડે. અવેજી અને પૂરક વસ્તુની કિંમતો પણ સ્થિર રહે, ભવિષ્યની કિંમતો અંગેનું અનુમાન નથી કરવામાં આવતું, અને વસ્તીનું પ્રમાણ પણ સ્થિર. જો વસ્તીનું પ્રમાણ વધી જાય તો ઓટોમેટિક ડિમાન્ડ થઈ જશે. એટલે આ બધી જ વસ્તુઓ બરાબર હોય, મતલબ આ બધું ચાલતું હોય ત્યારે આપણે આ નિયમ છે એને લાગુ પાડશું. તો આ તમને એક કર્વ આપ્યું છે જે મેં વ્યસ્ત સંબંધ કીધો. એ તમે જુઓ કે આ કોન્સ્ટન્ટ વસ્તુ ભાવ જે છે દૂધનો, એ ભાવ દૂધના ભાવની અંદર 50 રૂપિયા છે તો 1 લીટર માંગ છે. જો એની અંદર મેં ભાવ ઘટાડી દીધો છે તો 40 રૂપિયા કરી નાખ્યો તો 2 લીટર દૂધ, 30 રૂપિયા કર્યું તો 3 લીટર, 20 રૂપિયા કર્યું તો 4 લીટર, અને 10 રૂપિયા કરી નાખ્યું તો 5 લીટર. તો આ દૂધની કિંમત છે.
અને આ છે એ તમારી પાસે 50 રૂપિયા હશે ત્યારે 1, 40 રૂપિયા હશે ત્યારે 2 લીટર, 30 રૂપિયા હશે ત્યારે 3 લીટર, 40 રૂપિયા હશે સોરી 20 રૂપિયા હશે ત્યારે 4 લીટર અને 10 રૂપિયા હશે ત્યારે 5 લીટર. તો આ સંબંધ આપણી જે કર્વ છે એ કેવી ડાઉનવર્ડ સ્લોપિંગ અને સંબંધ કેવો છે યસ બરાબર. તો માંગ કર્વ છે. હવે અપવાદ શું છે? કઈ વસ્તુ એવી છે કે જેમાં લાગુ નહીં? તો એક તો પ્રતિષ્ઠા ધરાવતું મૂલ્ય ધરાવતી વસ્તુઓ, અત્યંત સસ્તી વસ્તુઓ, ચીપ જે ક્વોલિટીની હોય છે, પછી હલકા પ્રકારની વસ્તુઓ, નિમ્ન ગુણવત્તાવાળી જેને ગિફન ગુડ્સ કહેવામાં આવે છે, જે ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી, ઉતરતી કક્ષાની નિમ્ન કક્ષાની હલકા વસ્તુની અંદર આ વસ્તુ લાગુ પડશે. રોબર્ટ ગ્રિફને આ જે નિયમ આપ્યો તો એને આપણે ગિફન ગુડ્સ કહેવાય છે. હવે તમને ખબર છે કે રાગી, જુવાર આ બધાની કિંમત બહુ ઓછી હોય છે, બાજરી, ઘઉંની કમ્પેરિઝન. તો જેમ જેમ ઇન્કમમાં વધારો થશે તેમ તેમ માંગની અંદરની ઘઉંની માંગમાં વધારો થશે. તો સમજો તો આમાં જે છે તમારો નિયમ લાગુ ન પછી ગ્રાહકોની પસંદગી એની ચોઈસ કેવી છે ઇમ્પોર્ટન્ટ. અને આ માંગનું વિસ્તરણ અને સંકુચન જ્યારે કિંમતની અંદર વધારો કે ઘટાડો થાય ત્યારે માંગની અંદર વિસ્તરણ અને સંકોચન થાય છે. અમે તમને સમજાવ્યું પણ આ એની બહુ છે ડાયાગ્રામ તમે જુઓ, માંગનું સંકોચન અને માંગનું વિસ્તરણ. તો માંગની કિંમત વધારો થયો છે અને આમાં જે છે સંકોચન એટલો બધો નથી થયો બરાબર. તો તમે જોઈ શકો સંકોચન અને વિસ્તરણ. અને વધારો ઘટાડો ક્યારે થશે? જ્યારે અન્ય પરિબળો જે છે એની અંદર કોઈ ચેન્જ થશે ત્યારે માંગમાં વધારો અને ઘટાડો થશે. તમે જોઈ શકો છો આ પેલા કોન્સ્ટન્ટ પેલા ડિમાન્ડ આજે છે એ ઘટાડો થયો, પેલા આ ડિમાન્ડ હતી, હવે એમાં ઘટાડો થાય તો આ ડિમાન્ડ કર્વ હોય છે અને જો માંગમાં વધારો થાય તો ડિમાન્ડ કર્વ આવી રીતે બરાબર છે. આ બજાર માંગ છે, જેવી રીતે ઇન્ડિવિજ્યુઅલ છે એવી જ રીતે બજાર માંગની અંદર છે આખા માર્કેટનું મારે જો ઓબ્ઝર્વેશન કરવું હોય તો પણ હું કરી શકું. હવેનો ટોપિક છે માંગનું વિસ્તરણ અને સંકોચન. એટલે કે માંગનું એક્સપાન્શન ક્યારે થાય છે અને કોન્ટ્રેક્શન મતલબ ઘટાડો અને વિસ્તરણ મતલબ કે વધારો. હવે અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય છે અને તો માંગનું વિસ્તરણ છે એવું કહેવાય છે. અને વસ્તુની કિંમત વધતા માંગમાં ઘટાડો થાય છે તો માંગનું સંકોચન થાય છે એવું કહેવાય છે. હવે તમે જો બીજા બધા પરિબળો સેમ રહે છે પણ કિંમત છે, જો કિંમત વધવાને કારણે માંગની અંદર ઘટાડો થાય છે તો હું એમ કહીશ કે એનું સંકોચન થાય. અને જો માંગ કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે તો હું એમ કહીશ કે વિસ્તરણ થયું મતલબ માંગની અંદર વધારો થયો. તો આ જે છે એ કયા કારણે થાય? વસ્તુની કિંમતને કારણે. તો એના માટેની જે એક્ઝામ્પલ છે કવિ કઈ રીતનું છે જો તમે વસ્તુની કિંમત પેલા 5 રૂપિયા હતી, હવે વસ્તુની કિંમત તો માંગ 1 છે. વસ્તુની કિંમત જયારે 4 રૂપિયા થઈ છે ત્યારે માંગ 2 થઈ ગઈ છે. 3 છે તો 3 જ રહે છે. કિંમત 2 રૂપિયા થઈ ગઈ છે તો વસ્તુની માંગમાં વધારો થઈ ગયો એટલે કે 4 યુનિટ અને 1 રૂપિયા થઈ ગઈ તો 5 યુનિટ. જો જ્યારે માંગની અંદર વધારો થાય છે તો એને વિસ્તરણ કહેવાય. અને જો કિંમત જેમ જેમ કિંમત જેમ જેમ ઘટતી જાય છે એમ માંગની અંદર શું થાય છે? વધારો થાય છે. તમે જોઈ શકો છો કે આમ આજે છે એક કોન્સ્ટન્ટ લાઈન લઈ લેવાની છે આપણે. પછી જો હું આમ જાઉં છું મતલબ તો શું થાય છે? માંગની અંદર ઘટાડો થાય છે અને જયારે હું આમ જાઉં છું તો માંગની અંદર જે છે એ અલગ હોય છે એટલે કે વિસ્તરણ. એના પછીનું આપણે જોવાનું છે માંગમાં વધારો અને ઘટાડો. હવે આમાં શું છે તો કે બીજા પરિબળોમાં ચેન્જ થાય છે. કિંમત એટલી ને એટલી છે, કિંમત કોન્સ્ટન્ટ રહે છે. જો કિંમત 3 રૂપિયા જ છે પણ બીજા પરિબળોના કારણે જો માંગમાં ફેરફાર થાય છે તો મારે માંગમાં વધારો અથવા તો ઘટાડો એમ કહેવાય છે. વધારો અને ઘટાડો વસ્તુની કિંમતમાં બરાબર. તો તમે જુઓ કે 3 રૂપિયા તો 1 યુનિટ, 2 યુનિટ, 3, 4 અને 5. તો સ્ટાર્ટિંગની અંદર માંગમાં ઘટાડો અને પછી માંગની અંદર વધારો થયો છે. આ કોન્સ્ટન્ટ છે એને ધ્યાનમાં એને રેફરન્સ રાખી અને માંગને ઘટાડો અને વધારો આપણે દર્શાવવાનું છે બરાબર. તો તમે જુઓ કિંમત તમારી કોન્સ્ટન્ટ છે. આ મેં એક કર્વ લીધી છે મતલબ એક જે છે એ બેઝ ડિમાન્ડ રેખા લીધી છે
જો મારી ડિમાન્ડ કર્વ છે, મતલબ ડિમાન્ડ રેખા છે એ આમ જશે તો માંગની અંદર ઘટાડો થશે, અને જો ડિમાન્ડ કર્વ મારી આમ જશે તો માંગની અંદર શું થશે? વધારે થશે. બરાબર. દેન નેક્સ્ટ જોવાનું છે આપણે વ્યક્તિગતમાં અને બજારમાં. હવે આપણે અત્યાર સુધી શું જોયું કે વ્યક્તિનું બિહેવિયર જોયું, તો કોઈ વ્યક્તિ કેવું બિહેવિયર કરી શકે, આપણે બધા પરિબળો જોયું. તો હવે આપણે એ વસ્તુ જોવાની છે કે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એ કેવી રીતે છે. તો તમે શું જો કે ઇન્ડિવિજ્યુઅલ જેટલા પણ વ્યક્તિ છે એ બધા વ્યક્તિગત જે છે ઇન્ડિવિજ્યુઅલ એ બધાની માંગ ભેગું કોઈ અનેક બજાર બનશે, તો એને શું કહીશું? બજાર માંગ. તો ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે, જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુના માંગના સરવાળાને બજાર માંગ કહે છે. જો જેટલી બી ઇન્ડિવિજ્યુઅલ છે એ બધાની માંગનો તમે જ્યારે સરવાળો કરો છો ત્યારે તમને શું મળે છે? બજાર માંગ. તો વ્યક્તિગતની જે માંગ રેખા છે એ જે તમારી માંગ રેખા છે એ બજાર રેખા છે. તમે જોઈ શકો અહીં અંદર જો તમારી જ્યારે કિંમત અને આદર છે એ તમારી ડિમાન્ડ છે, તો કઈ રીતે છે જો ત્યારે આ રીતે છે. જેમ જેમ કિંમતમાં વધારો ઘટાડો, જેમ જેમ કિંમતમાં ઘટાડો થાય છે તેમ માંગની અંદર વધારો થાય છે. नेक्स्ट જોવાનું स्ट्रॉन्ग फोकस बनाए अपनी ग्रोथ के लिए और डिस्ट्रैक्शन से बचे. જે કાંઈ પણ તમારે કરવાનું છે તો એમાં તમારું ફૂલ ઓન કોન્સન્ટ્રેશન રાખવાનું છે, તો જે તમે એક્ઝામ જે છે એ પ્રોપરલી જે છે એ તમે કરી શકો, જેથી કરીને તમારું ફોકસ એક જ વસ્તુમાં રાખશો તો ઓટોમેટિક તમને સફળતા મળશે. નેક્સ્ટ આપણે જોવાનું છે માંગની સાપેક્ષતા, મતલબ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. હવે આપણે એ વસ્તુ જોઈએ કે માંગની અંદર બે રીતે ફેરફાર છે. એક આપણે માંગમાં વધારો અને ઘટાડો, જો કિંમતમાં ફેરફાર થાય તો, અને કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય તો આપણે માંગ વિસ્તરણ અને સંકોચન થયું. તો ફેરફાર થવાથી માંગની અંદરની જે સાપેક્ષતા છે કેટલો ફેરફાર થયો અને કઈ રીતની જે છે બિહેવિયર છે, તો મારે એ દર્શાવવું હોય ત્યારે મારે માંગની સાપેક્ષતા એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ મારે બતાવવું પડશે. તો એની સૌથી પહેલા છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. યાદ રાખજો આજે છે ત્યાં તમને પાસ્ટ પેપરની અંદર પૂછાયેલું છે કે ભાઈ ઇલાસ્ટિસિટી કઈ રીતે વર્ક કરે, તો આમાં કોન્સન્ટ્રેટ રાખજો. અમારો એવો પ્રયાસ છે કે જેટલું અમારાથી બની શકે એટલું તમને જે કાંઈ પણ દેવાની ટ્રાય કરીએ છીએ એ તમને હેલ્પફુલ છે અને એન્ડ ટાઈમે તમે સારી રીતે રિવિઝન કરી શકો. તો કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફારો લાવશે તે અંગેની સમજૂતી આપણને માંગનો નિયમ આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપણને એ ખબર પડે છે કે ભાઈ માંગની કિંમતમાં વધારો ઘટાડો થવાથી માંગમાં વધારો થાય છે કે ઘટાડો, પણ એ કેટલો ફેરફાર લાવશે, કઈ રીતનો લાવશે એ આપણને દર્શાવવા માટે આપણે મૂલ્ય સાપેક્ષતા એટલે કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એમાં આપણે એની અંગે આપણે સમજૂતી લઈએ કે ભાઈ એ કઈ રીતના આપણને ફેરફાર કરશે. જો હવે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય તેની માંગની અમર્યાદિત ફેરફાર લાગે ત્યારે વસ્તુની માંગમાં અનંત ફેરફાર લાગે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે સમજો આનો મિનિંગ શું થયો, તો કે શું થાય છે કિંમતની અંદર બહુ નજીવો ફેરફાર, પણ મતલબ 10 રૂપિયા હોય એમાંથી તમારો જે છે 9 રૂપિયા થઈ જાય, મતલબ તમે જુઓ કે 1 જ રૂપિયાનો ફેરફાર થયો, પણ તમારી માંગ છે એની અંદર બહુ અનંત ફેરફાર લાવે છે, અમર્યાદિત ફેરફાર લાવે છે, તો એને કહેવાય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એટલે કે પૂરેપૂરી એ મૂલ્ય આધારિત જ તમારી માંગ, કે ભાઈ તમે બહુ માઇનોર ચેન્જ કરો છો એના કારણે તમારે ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય. તો એની માટેની ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ એનું ફોર્મ્યુલા છે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, કે માંગમાં કેટલો ફેરફાર થાય છે અને ટકાવારીમાં કેટલો ફેરફાર થાય છે. એના માટેની કહું તમે આ વસ્તુની માંગ છે અને આ મૂલ્ય સાપેક્ષની માંગ છે, જો તમારી કોન્સ્ટન્ટ રહે, બરાબર છે.
બહુ ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય છે તો એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. મૂલ્યને આધારે જ તમારી રહેવી છે. હવે આ તમે એક્ઝામ્પલ છે એ તમે મોસ્ટલી જે પ્રેશિયસ વસ્તુ છે મતલબ ડાયમંડ તેની એની અંદર તમે આ વસ્તુ તમને જોવા મળે. હવે ડાયમંડના ભાવમાં જરાક પણ ફેરફાર થાય છે, જરાક પણ નજીવો ફેરફાર થાય તો જે લોકો છે એકદમ ડાયમંડની ખરીદી કરવામાં, જેથી કરીને જ્યારે પાછું એનો ઉછાળો આવે ત્યારે એને બહુ સારો એવો પ્રોફિટ થઈ શકે. એના પછી સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષમાન, મતલબ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામે તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષણ, મતલબ કે કઈ ફેરફાર જ ન થાય, પથ્થર ઉપર પાણી નાખે એવું થાય. કેમ એવું થશે? હવે તમે સમજો આજે છે બેઝિક નેસેસિટીની અંદર તમે સમજો કે મિલ્કની પ્રાઇસ છે એ અત્યારે અરાઉન્ડ 65 રૂપીસ છે. હવે હું એને 75 કરી દઉં છું અથવા 70 કરી દઉં છું તો કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. મતલબ આજે મિલ્ક છે તો બેઝિક નેસેસિટી જે વસ્તુ છે પોટેટો છે, આવી વસ્તુની અંદર મૂલ્ય અનપેક્ષણ મતલબ મૂલ્યને આધારે આની માંગ નક્કી ન થાય. આની માંગ છે એ કોન્સ્ટન્ટ રહેશે. તો માંગમાં ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. 0% ફેરફાર અને જો કિંમતમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જ થયો છે છતાં પણ માંગમાં ચેન્જ થયો નથી. જો વસ્તુની કિંમત છે પણ કોઈ પણ પ્રકારનો ડિમાન્ડમાં ચેન્જ આવેલો નથી. નેક્સ્ટ વસ્તુ એકમ મૂલ્ય સાપેક્ષમાં, જ્યારે કિંમતના ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફાર સરખા પ્રમાણમાં હોય છે ત્યારે માંગ સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે તેમ કહેવાય છે, જેને એકમ મૂલ્ય સાપેક્ષ માપ હોય છે. એકમ મતલબ કે હું સરખું, આપણે એવું અઝમ્પશન કરીએ, મતલબ કેવું કે જો તમે 5 રૂપિયાનો માંગમાં અંદર 5 રૂપિયાનો પ્રાઇસમાં વધારો ઘટાડો કરો તમારી માંગની અંદર પણ 5 યુનિટનો વધારો ઘટાડો થશે. આ બંને જ્યારે એક સરખો રહે છે ત્યારે એને આપણો એકમ એટલે કે એક આપણું માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, 5% વધારો અને 5% ઘટાડો. ટૂંકમાં માંગમાં 5% વધારો થશે અને કિંમતમાં 5% ઘટાડો થશે. તો એક સરખું જો તમારી ડિમાન્ડ કહું છે એ તમારી આજે છે એ માંગ છે એમાંથી તમારી માંગ આવી રીતે થઈ છે, માંગમાં વધારો થશે અને કિંમતની અંદર ઘટાડો, મતલબ એક સરખો ડિફરન્સ છે. એને કહેવાય છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. પ્લીઝ બી કેરફુલ. અને હું એવી રીતે સમજાવવાની ટ્રાય કરું છું કે તમને બહુ ઇઝીલી સમજાઈ જાય. અમને આજે છે આ પૂછાય છે કારણ કે થોડું ટોપિક ટફ છે કે ભાઈ તમારી માંગની અંદર વધારો ઘટાડો કરો તો કઈ રીતે થાય છે અને મૂલ્ય સાપેક્ષતા આપણે ઇલાસ્ટિસિટી કેવી રીતે બતાવ્યું છે. એના પછીનો ટોપિક છે મૂલ્ય સાપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર વધુ હોય તો તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. દાખલા તરીકે આર વસ્તુની કિંમતમાં 10% વધારો થાય તો તેની માંગમાં 30% ઘટાડો થાય છે તો તેની મૂલ્ય સાપેક્ષ માંગ મૂલ્ય સાપેક્ષ છે એવું કહી શકાય. ટૂંકમાં જો તમારો ઘટાડો ખાલી વધારો જે છે માંગમાં 10% કિંમતનો અને તમારા માંગમાં ઘટાડો છે તે છે ટૂંકમાં વસ્તુની કિંમતની અંદર વધારો બહુ ઓછો થયો છે પણ બહુ વધારે પડતો ફેરફાર આવી ગયો છે કિંમતની અંદર તો હું એને કહીશ મૂલ્ય સાપેક્ષ માંગ. જો તમને સાપેક્ષ તો એને તમારે થોડી ઘણી જે છે એ બહુ વધારે ઇફેક્ટ કરે છે એટલે સાપેક્ષ ધરાવે સાપેક્ષતા ધરાવે છે. જો માંગમાં 30%નો ઘટાડો થાય છે અને કિંમતમાં 10%નો વધારો થાય છે તો તમારે કિંમત જે છે એ 3 થાય છે. તો કઈ રીતે છે? જો તમારી પ્રાઇસ છે ઇન્ક્રીઝ થોડીક જ થઈ છે અને જ્યારે તમારી કર્વ છે એ બહુ માંગની રેખા છે એ તમારી બહુ વધારે પડતી ડિક્રીઝ થઈ ગઈ છે. તો આ તમારી શું છે ડિમાન્ડ. એના પછી છે મૂલ્ય અનપેક્ષ માંગ. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થોડો ટકાવારી ફેરફાર ઓછો હોય છે તો એને એવી વસ્તુને માંગને મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. માંગમાં થતો ટકાવારી ફેરફાર અને કિંમતમાં થતો ટકાવારી. માંગમાં 5%નો ઘટાડો થયો છે અને કિંમતમાં 20%નો વધારો થયો છે. ટૂંકમાં કિંમતમાં વધારો થાય છે છતાં પણ બહુ વધારે ડ્રાસ્ટિક ડિફરન્સ આવતો નથી, બહુ ઓછો ડિફરન્સ આવે છે
એને કહેવાય છે મૂલ્ય અનપેક્ષમાં. હવે જો જ્યારે અનપેક્ષ ક્યારે આવે છે, જ્યારે બહુ ઓછો ફેરફાર થાય ત્યારે. મેં તમને પહેલા જ્યારે સમજાવ્યું ત્યારે તમે 5 વસ્તુ જોવો કે આપણે પેલા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, એટલે મૂલ્ય સાપેક્ષમાં જરાક પણ ફેરફાર કરો, ડ્રાસ્ટિક ચેન્જ આવે છે અનંત સુધી. એના પછી આપણે જોયું મૂલ્ય અનપેક્ષ, મતલબ તમે કરો તો કઈ પણ ચેન્જ જ ન આવે. જો અનપેક્ષ, સંપૂર્ણ અનપેક્ષ એટલે ગમે એ કરો તમારે કાંઈ ફેર ન પડે. એના પછી જોયું એકમ, એટલે કે જેટલો માંગમાં વધારો ઘટાડો થાય છે એટલી જ કિંમતમાં વધારો. એના પછી તો કે મૂલ્ય સાપેક્ષ, તમે જે કિંમત છે એમાં થોડોક વધારો કરો છો તો માંગની અંદર બહુ વધારે પડતો વધારો થઈ જાય છે, સોરી ઘટાડો થઈ જાય છે. એના પછી તમારી કિંમતની જે ટકાવારીમાં ફેરફાર જે છે એના કરતા માંગમાં બહુ ઓછો ફેરફાર થાય છે. આ 5 કેસ તમારે યાદ રાખવાના છે. અનપેક્ષ મતલબ બહુ ઓછો ફેરફાર કરે છે, બરાબર. પછી માંગની આવક સાપેક્ષતા. માંગની આવક સાપેક્ષતા મતલબ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે તમારી ગમે એ વસ્તુની મને ડિમાન્ડ, અને બહુ મને ઈચ્છા છે કે ભાઈ મારે જે છે એ લેપટોપ નવું લઈ લો, પણ મારી પાસે ઇન્કમ જ નથી, તો ઇન્કમ પણ તમારી ધ્યાનમાં બહુ વધારે પડતી રાખશે. તો શું વિચારવાનું છે આપણે? તો કે જેમ માંગની મૂલ્ય સાપેક્ષતાનું કારણ વસ્તુની કિંમત છે, તેમ માંગની આવક સાપેક્ષતાનું કારણ ગ્રાહક રૂપી વ્યક્તિની આવક છે. એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડા સાથે માંગમાં થયેલા વધારા કે ઘટાડા માપવા માટે થાય છે. એટલે ઇન્કમ ઇલાસ્ટિસિટી પણ, કે ઇન્કમમાં જો કેટલો ફેરફાર થાય છે તો કેવું કરું. હવે તમે સમજો કે હું ગરીબ છું અને હું અત્યારે બાજરાના રોટલા અને જારના રોટલા, જો કે અત્યારે તો ડાયટિશિયન માટે જારના રોટલા ખાવા માંડ્યા છે, પણ જયારે પેલા એવી માહિતી હતી કે ભાઈ જયારે એ લોકો ખાય છે તો એ જે છે એ ગરીબ છે. હવે જેવું મારી ઇન્કમમાં થોડોક વધારો થશે એટલે હું વીટ તરફ મુવમેન્ટ કરીશ, મતલબ હું ઘઉંની માંગ કરીશ. તો તમારી ડિમાન્ડ છે, ઓલ ઓવર ડિમાન્ડ છે એ મારી ઇન્કમ એટલે આવક ઉપર પણ આધારિત રાખે છે. તો એને કહેવાય છે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. વ્યક્તિની આવક ટકાવારીના ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરના માપને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે. વસ્તુની આવક સાપેક્ષતા. જો માંગની આવક સાપેક્ષતા એટલે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર અને વ્યક્તિમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર. તે વ્યક્તિની આવકમાં કેટલો વધારો ઘટાડો થાય છે તો માંગની અંદર કેટલો ચેન્જ આવે છે. જ્યારે હું એ માપ બતાવું છું ત્યારે માંગની આવક સાપેક્ષતાનો અર્થ કહેવાય છે. એના પછી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, મતલબ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એમાં અવેજી વસ્તુ અને પૂરક. જ્યારે એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતા બીજી વસ્તુની અવેજી યા પૂરક વસ્તુની માંગ પર તેની અસર થાય છે ત્યારે તે અસરનું માપ જાણવા માટે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો ઉપયોગ થાય છે. કે ભાઈ એક વસ્તુની કિંમત માંગમાં વધારો અને બીજી વસ્તુની કિંમતની માં થતો ટકાવારી ફેરફાર. હું તમને એક્ઝામ્પલ કે સમજો, તમારે ટી અને કોફી બે વસ્તુ લેવાની છે. હવે એવું બન્યું કે ટીની કિંમત છે એ 60 રૂપિયા એક કપની થઈ ગઈ, જે હતી 50 રૂપિયા, તો 10 રૂપિયાનો વધારો થયો. અને આની જે કિંમત છે એ કોન્સ્ટન્ટ છે, 50 રૂપિયા છે. આવું ટી કોસ્ટ ચાની, તો આની 50 રૂપિયા. તો શું થશે કે ઓટોમેટિકલી ચાની ડિમાન્ડ છે એ શું થઈ જશે, ઘટી જશે. તેના કારણે તો કે એની કિંમત વધવાને કારણે, બરાબર, તેની કિંમત. તો ઓટોમેટિકલી કોફીની કિંમતમાં શું થશે તો કે કોફીની કિંમત એમને કોન્સ્ટન્ટ છે, તો કોફીની માંગમાં શું થશે, કોફીની માંગમાં વધારો થઈ જશે ઓટોમેટિકલી. તો એક વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર બીજી વસ્તુની કિંમતની ટકાવારી ફેરફારને માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા મતલબ ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહે છે. બરાબર. હવે આને માપવાની પદ્ધતિઓ છે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવાની પદ્ધતિઓ. મેથડ્સ ઓફ મેઝર્સ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પહેલી મેથડ છે ગુણોત્તરની મેથડ, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. આ 3 મેથડ. ત્યાં આપણે ડીપમાં નથી સમજવાનું, જસ્ટ એટલું જ કે ભાઈ મૂલ્ય સાપેક્ષતા માપવાની કેટલી મેથડ છે તો આપણે જોઈ શકીએ છીએ કે 3 મેથડ. થેન્ક યુ સો મચ. તમે
પૂરેપૂરો લેક્ચર જોજો, જેથી કરીને તમારા બેઝિક કન્સેપ્ટ છે એ ઓટોમેટિક ક્લિયર થઈ જશે અને તમને હેલ્પફુલ રહેશે. અમે એવી ટ્રાય કરેલી છે કે તમને લોકોને આજે છે આપી શકીએ કે તમારે એક્ઝામમાં તમને હેલ્પફુલ થાય. થેન્ક યુ સો મચ.